आरती मंगल दीवड़ा मंगल ज्योति मंगलकारी आरती आरती रे आरती दशामानी आरती हे जगमग दीवड़ा जगमग ज्योति मंगलकारी आरती जगमग दीवड़ा जगमग ज्योति આવ્યા હતા જાગરણ કરાવવા, તો પૌવા બટેટા નાસ્તો કરવાનો હતો. તો પછી 12 વાગે હું ને અરે પૌવા બટેટા બનાવવા લાગ્યા. બધાને નાસ્તો દેવાનો હતો. તો પછી બધાએ રાહ જોઈને બેઠા હતા. પૌવા બટેટાની સુગંધ આવતી હતી તો બધાને ભૂખ પણ લાગી ગઈ હતી. પછી પૌવા બટેટા બની ગયા ને હું વાટકામાં પતી ગઈ ને આ બે છોકરા રવિ અને પાર્થ બે વાટકામાં ચમચી દઈને બધાને નાસ્તો દેવા લાગ્યા. પછી બધાએ નાસ્તો આપી દીધો એટલે બધાએ દાંત કાઢતા ને કોમેડી કરતાં કરતાં જાગરણ કર્યું. ગરમા ગરમ પૌવા બટેટાનો નાસ્તો કરવાની બધાને બહુ મજા આવી. પછી લેડીસો બધી અંદર બેઠી હતી તે લેડીસોના વાટકા ભર્યા અને છોકરા લેડીસોને અંદર નાસ્તો દેવા ગયા. 12 વાગ્યા હતા એટલે બધાને ભૂખ પણ લાગી ગઈ. પછી બાઈએ બધે અંદર નાસ્તો કર્યો પૌવા બટેટાનો અને પછી આમ જાગરણ કરતાં કરતાં 4 વાગી ગયા હતા. એટલે 4:30 અમારે મૂર્તિ પધરાવવાનું મુહૂર્ત હતું. એટલે 4:30 બધી સામગ્રી તૈયાર કરી અને માતાજીના છેલ્લે બધાએ દર્શન કર્યા. માતાજીના પાઠે બધે આરતી કરી અને માતાજી આગળ પ્રાર્થના કરી કે અમારાથી કાંઈ ભૂલ થઈ હોય તો માફ કરજો ને આવતા વર્ષે વહેલા આવજો. છેલ્લે બધા છોકરાઓએ માતાજીના દર્શન કર્યા. કેમ કે 10 દિવસ બધાએ દર્શન આરતીમાન કર્યા હતા એટલે છેલ્લા દિવસે બધાને જાગરણનો બહુ શોખ હતો. પછી 4:30 બધી સામગ્રી તૈયાર કરી. સાનળી પધરાવવા જવાનું હતું. મૂર્તિ તો અમે 5 વર્ષે ઉજવી ત્યારે પધરાવીશું એટલે ખાલી સાનળી લઈને તે સામગ્રી લઈને નીકળી ગયા સાનળી પધરાવવા. સાનળી આ વખતે ખાસ વરસાદ નહોતો એટલે અમારે નદીએ ડેમ સાઈડ પાણી હતું તો અહીંયા અમે બધાય સાનળી પધરાવવા ગયા હતા. પછી બધી સામગ્રી રાખી અને માતાજીની સાનળી ને અબીલ ગુલાલ ને બધું અમે ઝબલામાં નાખ્યું હતું. તો પછી બધું અમે બહાર કાઢ્યું અને માતાજીને ગીત ગાતા ગાતા અમે સાનળી પધરાવી. અબીલ ગુલાલ ને બધું ગોતીને નદીમાં ખાસ આ વખતે પાણી નહોતું કેમ કે ખાસ વરસાદ નહોતો ને એટલે, નહીંતર તો મજા આવે. સાવ ઓછું પાણી હતું. પછી અમે સાનળી માતાજીમાં પાણીમાં માતાજીને પધરાવ્યા અને માતાજીની પ્રાર્થના કરી. બહુ ઊંડું નહોતું પાણી. પછી અબીલ ગુલાલ ને બધું નાખ્યું અને છોકરા જય માતાજી જય માથી બોલતા હતા. અને પછી દીવાન એની સાઈડ ઓછું પાણી હતું એટલે છોકરાઓએ સાનળી લઈને જ્યાં ઊંડું પાણી હતું ત્યાં આયલા ગયા નાખવા કેમ કે અમે લોકો એલી સાઈડ નહોતા ગયા. પછી ફૂલડા ને બધું પાણીમાં પધરાવ્યું અને પછી અમે દીવાની તૈયારી કરી. એ દીવાની ખાસિયત એ હોય છે કે દીવો આપણે પાણીમાં વહેતા પાણીમાં નાખીને તો આપણો દીવો ઓલવાવો ન જોઈએ અને અંદર પાણી જવું ન જોઈએ. એ ખાસિયત છે આ. પછી અમે દીવો પ્રગટાવ્યો અને વહેતા પાણીમાં દીવો આપણો જાય ને એ જ સાચું કહેવાય. પછી અગરબત્તી કરી માતાજીની. આ બધા આવ્યા હતા સાથે. પછી આમ દીવો વાટકામાં મૂકીને દીવાની અંદર પાણી ન જવું જોઈએ અને આપણો દીવો મૂકી દીધો પાણીમાં. પછી દીવો ચાલવા લાગ્યો એટલે અમે બધા જોતા હતા કે અમારો દીવો ક્યાં સુધી પહોંચે છે. મસ્ત મજાનો દીવો આયલા જતો હતો.
આ દીવાની અંદર પાણી ન જવું જોઈએ અને ડૂબવો ન જોઈએ. પછી દીવો તો મસ્ત મજાનો આયલો ગયો ને અમે આરતી કરી માતાજીની ને ફૂલ પધરાવ્યા. અમારે ત્યાં આવી રીતે ચાંદણીની પાણીમાં પધરાવે. તમે લોકો કેવી રીતના પધરાવે કમેન્ટમાં કહેજો. અમારો વિડીયો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. હવે મળીશું આવતા બ્લોગમાં. પછી અમે લોકોએ જે કાંઈ પાઠની વસ્તુ પધરાવવાની હતી, ફૂલ ને બધી, પછી એ બધી વસ્તુ પધરાવી અને દીવો તો મસ્ત મજાનો ચાલ્યો ગયો તો ઘણો દૂર